નમસ્તે. ચેપ્ટર 7 ઇન્ટિગ્રલ્સ. બરાબર. સંકલન બહુ મોટું ચેપ્ટર છે, સહેલું છે, પ્રેક્ટિસ વધારે કરવી પડે. એક એક્ઝામ્પલ તમારે 3 થી 4 વાર 5 વાર ગણવા પડશે. બહારના પણ ઘણા બધા એક્ઝામ્પલ આમાં ગણવા પડશે. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું વધારે આવડશે આ ચેપ્ટરમાં. ધ્યાન રાખજો, તમને સમજ તરત પડી જશે, પણ જ્યારે ગણવા બેસો ત્યારે ન આવડે. એવું ન થાય એટલા માટે દરેક એક્ઝામ્પલ 4 થી 5 વાર મિનિમમ પ્રેક્ટિસ કરવી જરૂરી છે. ચેપ્ટર એમ સરળ છે પણ પ્રેક્ટિસ માંગી લેશે. ધ્યાન રાખજો. શરૂઆત કરીએ ડેફિનેશનની. ધારો કે વિધેય g એ કોઈ વિવૃત અંતરાલ પર વ્યાખ્યાયિત વિકલનીય વિધેય છે. વિધેય g એ કોઈ વિવૃત અંતરાલ પર વ્યાખ્યાયિત વિકલનીય વિધેય છે. વિકલનીય વિધેય છે મતલબ એનું વિકલન મળશે કોઈ વિવૃત અંતરાલ. ધારો કે a b છે તો d/dx gx બરાબર fx. કોના પર? વિવૃત અંતરાલ ab પર. તો આ જે છે ને gx પરથી fx મળે છે, fx ને gx નું x સાપેક્ષ વિકલિત કહે છે. ધ્યાન રાખજો, એ તો આપણને ખબર જ છે. ધારો કે gx sin x લો તો fx શું આવે? cos x. તો cos x ને sin x નું x સાપેક્ષ વિકલિત કહેવાય. ધારો કે gx e⁻x લો, d/dx e⁻x તો e⁻x જ આવે. તો આને e⁻x નું x સાપેક્ષ વિકલિત કહેવાય. એમ fx ને gx નું x સાપેક્ષ વિકલિત કહે છે. હવે આ રિવર્સ જોરો, આ ડિફરન્સિએશન અને આ રિવર્સ, આ ઇન્ટિગ્રેશન, બસ આવું છે. આ રિવર્સ ઇન્ટિગ્રેશન g ને fx નું x સાપેક્ષ વિકલિત કહે છે. ધ્યાન રાખજો. તથા f ને g નું x સાપેક્ષ વિકલિત કહે છે. સોરી, ધ્યાન આપજો. fx ને gx નું x સાપેક્ષ વિકલિત તથા gx ને fx નું x સાપેક્ષ પ્રતિવિકલિત. gx ને fx નું x સાપેક્ષ પ્રતિવિકલિત અથવા અનિયત સંકલિત. ધ્યાન રાખજો. આ ડિફરન્સિએશન, આ ઇન્ટિગ્રેશન. બરાબર. આમ સામાન્ય રીતે જોવા જાઓ તો d/dx sin x હોય તો શું આવે? તો આપણને ખ્યાલ છે cos x. sin x નું x સાપેક્ષ વિકલિત કરો તો cos x આવે છે. તો cos x ને sin x નું x સાપેક્ષ વિકલિત કહેવાય. વિકલિત મેળવવાની ક્રિયા એટલે વિકલન. એમ sin x ને cos x નું x સાપેક્ષ જે છે ને પ્રતિવિકલિત અથવા અનિયત સંકલિત અથવા પૂર્વગ કહેવાય. ધ્યાન રાખજો. g ને f નું x સાપેક્ષ પ્રતિવિકલિત અથવા અનિયત સંકલિત અથવા પૂર્વગ. ધ્યાન રાખજો. પ્રતિવિકલિત ધેટ ઇઝ એન્ટી ડેરિવેટિવ, અનિયત સંકલિત ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ અથવા પૂર્વગ પ્રિમિટિવ કહે છે. બરાબર. એને સંકેતમાં લખાય ઇન્ટિગ્રલ fx dx. શું લખાય છે? તો કે ઇન્ટિગ્રલ fx dx વડે દર્શાવાય છે. અનિયત સંકલિત મેળવવાની આપેલી ક્રિયાને અનિયત સંકલન કહેવાય છે. ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ સંકલિત અને આ ઇન્ટિગ્રેશન સંકલન. સંકલિત મેળવવાની ક્રિયા એટલે સંકલન. જેમ વિકલિત મેળવવાની ક્રિયા વિકલન, તેમ સંકલિત મેળવવાની ક્રિયા એટલે સંકલન. સંકેત છે ઇન્ટિગ્રલ fx dx. જોજો, d/dx gx fx ઇન્ટિગ્રલ fx dx gx પ્લસ c આવી ગયું. કેમ? c સ્ક્વેર અચળ. તમે વિચારો કે sin x નું વિકલિત cos x થાય, પણ આમ હોતે કે d/dx sin x plus c કોઈ પણ અચળાંક વધે, કોઈ પણ આર્બિટ્રરી કોન્સ્ટન્ટ, એનું વિકલન તો 0 જ થાય ને. તો cos x જ થાય કે નહીં? એટલે જ્યારે સંકલિત પરથી વિકલિત કરીએ છીએ, બરાબર, પ્રદેશ ફિક્સ નથી, ત્યારે આપણે સ્વેર અચળ c ઉમેરીએ છીએ. જો ફાઇનાઇટ હતે, બરાબર, ઇનડિફાઇનાઇટની બદલે ડિફાઇનાઇટ હતે, એટલે કે તમને ખબર છે લિમિટ a to b, ફિઝિક્સમાં થોડું ઘણું ભણેલા છો, a to b લિમિટ જ્યારે આવે છે, ફાઇનાઇટ હોય છે, પ્રદેશ નક્કી હોય છે, ત્યારે આપણે સ્વેર અચળ c ઉમેરતા નથી. પણ નથી હોતો ત્યારે આપણે સ્વેર અચળ c ઉમેરીએ છીએ, કારણ કે આનું વિકલિત શું થાય છે? 0. બરાબર. ઇન્ટિગ્રલ fx dx બરાબર gx પ્લસ c. આ જે છે ને એ સંકલનનું ચિહ્ન છે. ધ્યાન રાખજો. ઇન્ટિગ્રેશનનું. આને કહેવાય સંકલ્ય, ઇન્ટિગ્રાન્ડ. સંકલ્ય. આને કહેવાય વિકલ, ડિફરન્શિયલ. આને કહેવાય પ્રતિવિકલિત અથવા અનિયત સંકલિત અથવા પૂર્વગ. 3 નામ આપેલા છે. જોજો, પ્રતિવિકલિત અથવા અનિયત સંકલિત અથવા પૂર્વગ. ક્વેશ્ચનમાં એમ પણ પૂછે કે પૂર્વગ મેળવો, અનિયત સંકલિત મેળવો. ધ્યાન આપજો.
બરાબર, અથવા પ્રતિવિકલિત મેળવો, તો ત્રણે ત્રણ એકબીજાના સમાનાર્થી જ છે. પૂર્વક મેળવવાની ક્રિયા એટલે સંકલનની જ ક્રિયા થશે. અને આ સી સ્વૈરચળ, ધેટ ઇઝ આર્બિટ્રરી કોન્સ્ટન્ટ. ધ્યાન રાખજો, ઇન્ટિગ્રલ એફએક્સ ડીએક્સ સંકલન, સંકલ્ય, વિકલ, પ્રતિવિકલિત, બરાબર, અને સ્વૈરચળા. ડી બાય ડીએક્સ સાઇન એક્સ કોસ એક્સ, તો સાઇન એક્સ પ્લસ સી કોસ એક્સ પ્લસ 0 જ થાય છે, એટલે આપણે સી સ્વૈરચળ. જ્યારે એટલે આને આમ લખાશે કે ઇન્ટિગ્રલ કોસ એક્સ ડીએક્સ હોય તો સાઇન એક્સ પ્લસ સી સ્વૈરચળ. સી શું થશે? સ્વૈરચળ. જ્યારે પણ વિકલન કરો છો, બરાબર, એનું રિવર્સ સંકલન કરો છો, ત્યારે આપણે સ્વૈરચળ સી ઉમેરીશું. ક્લિયર? પ્રોપર્ટી પહેલી. હવે આ સ્વૈરચળ સી કઈ રીતે મળે? તો જ્યારે ચોક્કસ શરતો આપેલી હોય, પ્રારંભિક શરતો આપેલી હોય, ત્યારે આપણને એની ચોક્કસ કિંમત મળે. જે દાખલાઓ ગણીશું એમાં તમને ડિટેલમાં એનો ખ્યાલ આવશે. અત્યારે આપણે સ્વૈરચળ સી ઉમેરવાનું છે, બરાબર. કેમ? તો કે એનું ડિફરન્સિએશન 0 થાય એટલું હમણાં યાદ રાખો. પછી ડિટેલમાં ચર્ચા જેમ જેમ આગળ જતા જઈશું તેમ તેમ તમને ખ્યાલ આવતો જશે. પ્રોપર્ટીઝ, કાર્ય નિયમો. ફર્સ્ટ, ઇન્ટિગ્રલ ડી બાય ડીએક્સ એફએક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એફએક્સ પ્લસ સી. જો આપણે એફએક્સને આપણે સાઇન એક્સ લઈ લઈએ, ધારો કે, બરાબર, તો સાઇન એક્સ હોય તો એનું વિકલન શું થાય? તો કે કોસ એક્સ થાય. તો આને ઇન્ટિગ્રલ કોસ એક્સ ડીએક્સ લખાય. કોસ એક્સનું સંકલન હમણાં જોયું આપણે શું થાય? તો કે સાઇન એક્સ પ્લસ સી. તો આ એફએક્સ હતું, સાઇન એક્સ એફએક્સ હતું, તો ડી બાય ડીએક્સ એફએક્સ, ઇન્ટિગ્રલ ડી બાય ડીએક્સ એફએક્સ ડીએક્સ બરાબર એફએક્સ પ્લસ સી. ડી બાય ડીએક્સ એફએક્સ ડીએક્સ સંકલન પછીની ક્રિયા છે, ને પછીની ક્રિયા હોય એટલે સ્વૈરચળ સી ઉમેરાય અને ઉમેરાય જ. આ ખાસ ધ્યાન રાખજો. હવે પહેલા સંકલન પછી વિકલન જુઓ, પહેલા સંકલન પછી વિકલન, તો ઇન્ટિગ્રલ એફએક્સ ડીએક્સ અને ડી બાય ડીએક્સ તો એફએક્સ જ આવે, તો સ્વૈરચળ સી ન આવે. કેમ? જોઈએ. ધારો કે અહીંયા કોસ એક્સ લો, ચાલો, ઇન્ટિગ્રલ કોસ એક્સ ડીએક્સ, તો કોસ એક્સનું સંકલન શું થાય? તો કે સાઇન એક્સ પ્લસ સી. અહીંયા સાઇન એક્સ પ્લસ સી આવે, એનું વિકલન કરો, ચાલો, સાઇન એક્સનું કોસ એક્સ, સીનું 0, તો અચળ સી આવશે નહીં. એટલે પહેલા વિકલન પછી સંકલન હોય ને તો સ્વૈરચળ સી ઉમેરાય, પણ પહેલા સંકલન પછી વિકલન હોય તો સ્વૈરચળ સી ઉમેરાવાનો નથી. એફએક્સની બદલે વિધેય લઈને ટ્રાય કરો ને એટલે તમને વધારે ડિટેલમાં સમજાશે. ફરીથી અહીંયા એફએક્સની બદલે આપણે શું લઈએ? તો કે કોસ એક્સ, તો આ ઇન્ટિગ્રલ કોસ એક્સ ડીએક્સ, તો સાઇન એક્સ પ્લસ સી. ચલો, એનું વિકલન છે હવે, તો ઇન્ટિગ્રલ ડી બાય ડીએક્સ કોસ એક્સ ડીએક્સ, તો ડી બાય ડીએક્સ ઓફ સાઇન એક્સ પ્લસ સી થશે, તો કોસ એક્સ પ્લસ 0, તો કોસ એક્સ જ થઈ ગયો, બરાબર. આ એફએક્સ છે તો આ પણ એફએક્સ જ રહ્યું, તો ડી બાય ડીએક્સ ઇન્ટિગ્રલ એફએક્સ ડીએક્સ બરાબર એફએક્સ. ક્લિયર? થર્ડ, જો વિધેય એફ અને જી બંને વિવૃત એબી પર વ્યાખ્યાયિત હોય, વિકલનીય હોય, બંને એબી પર વ્યાખ્યાયિત હોય, વિકલનીય હોય, કોના પર? તો કે ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ એબી માટે, જેના પર વ્યાખ્યાયિત છે અંતરાલમાં જ વિકલનીય હોવું જોઈએ, તથા એફ ડેશ એક્સ બરાબર જી ડેશ એક્સ હોય, બરાબર, તો એફ એક્સ બરાબર જી ઓફ એક્સ પ્લસ સી થાય. જોજો, એફ ડેશ એક્સ બરાબર જી ડેશ એક્સ, એફ ડેશ એક્સ બરાબર જી ડેશ એક્સ, એફ ડેશ એક્સ એટલે ડી બાય ડીએક્સ એફ એક્સ, અને જી ડેશ એક્સ એટલે તો આમ થાય ડી બાય ડીએક્સ એફ એક્સ બરાબર ડી બાય ડીએક્સ જી એક્સ. બંને બાજુ સંકલન કરો તો ઇન્ટિગ્રલ ડી બાય ડીએક્સ એફ એક્સ, વિધેય સમાન હોય તો એના સંકલિત સમાન જ થાય. જોજો, આ સ્ટેપ અહીંયા છે પછીનું, ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ ડી બાય ડીએક્સ જીએક્સ ડીએક્સ. પહેલા વિકલન પછી સંકલન, તો આનો જવાબ આવે એફ એક્સ. સી ની બદલે આર્બિટ્રરી કોન્સ્ટન્ટ K1 લઉં છું, સામે જીએક્સ આર્બિટ્રરી કોન્સ્ટન્ટ K2 લઉં છું, તો એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ જીએક્સ પ્લસ K2 માઇનસ K1. આ K2 માઇનસ K1 છે એ સ્વૈરચળ જ છે કોઈ પણ, બરાબર. એની બાદબાકીને આપણે સી એઝ્યુમ કરી લઈએ, તો એફ એક્સ બરાબર જીએક્સ પ્લસ સી થઈ જાય. ધ્યાન રાખજો, એફ એક્સ બરાબર શું થઈ જશે? જીએક્સ પ્લસ સી. તો ખ્યાલ આવશે. ફરીથી જુઓ, આપણને આપેલું શું હતું? તો કે એફ ડેશ એક્સ બરાબર જી ડેશ એક્સ, એટલે કે ડી બાય ડીએક્સ એફ એક્સ બરાબર ડી બાય ડીએક્સ જીએક્સ, ડી બાય ડીએક્સ એફ એક્સ બરાબર ડી બાય ડીએક્સ જીએક્સ.
હવે ઇન્ટિગ્રલ કરો તો ઇન્ટિગ્રેશન ડી બાય ડીએક્સ એફ એક્સ ડીએક્સ બરાબર ઇન્ટિગ્રેશન ડી બાય ડીએક્સ જીએક્સ ડીએક્સ. ગુણધર્મ નંબર 1 જુઓ તો આનો જવાબ એફ એક્સ પ્લસ સી આવે. તો આનો એફ એક્સ પ્લસ સીની બદલે સ્વેર અચળ K1 એડ કરેલો છે, કોઈ પણ એડ કરી શકો. અહીંયા જી ઓફ એક્સ પ્લસ K2 લીધો તો એફ એક્સ બરાબર જીએક્સ પ્લસ K2 માઇનસ K1 લખી શકાય. K2 માઇનસ K1 ને નવો સ્વેર અચળ આપો સી, તો એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ જીએક્સ પ્લસ સી. એટલે બેમાંથી એક સાઈડ સ્વેર અચળ ઉમેરાય. કેટલાકને એમ થાય સર અહીંયા લખીએ તો એફ એક્સ પ્લસ સી બરાબર જીએક્સ, કોઈ વાંધો નથી. આને એમ પણ લખી શકો અથવા કે જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ સી, તો એ કોઈ જ વાંધો નથી. ધ્યાન રાખજો, સ્વેર અચળ કોઈ પણ બાજુ લઈ શકો. એવું નહીં કે આ સી આ બાજુ આવે તો માઇનસ સી થાય, એ તો કોન્સ્ટન્ટ છે. તમે માઇનસ સી લખો, સી ડેશ લખો, C1 લખો, સ્વેર અચળ જ છે. ધ્યાન રાખજો. ક્લિયર? તો જો વિધેય એફ અને જી બંને વિવૃત એબી પર વ્યાખ્યાયિત હોય અને વિવૃત એબી પર વિકલનીય હોય અને એફ ડેશ એક્સ બરાબર જી ડેશ એક્સ વિકલનીય છે, એટલે તો એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ જીએક્સ પ્લસ સી. ફોર્થ, इंटीग्रल एफ ऑफ एक्स प्लस और माइनस जी ऑफ एक्स डी एक्स, इंटीग्रेशन एफ ऑफ एक्स प्लस और माइनस जी ऑफ एक्स डी एक्स इज इक्वल टू इंटीग्रल एफ ऑफ एक्स डी एक्स प्लस और माइनस इंटीग्रल जी ऑफ एक्स डी एक्स. સરવાળો કે બાદબાકી હોય તો અલગ અલગ સંકલન થઈ શકે છે. જેમ વિકલનમાં પણ હતું ને કે ડી બાય ડીએક્સ એફ ઓફ એક્સ પ્લસ ઓર માઇનસ જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ એફ એક્સ પ્લસ ઓર માઇનસ ડી બાય ડીએક્સ જી એક્સ. એમ વિકલન માટે પણ છે, એમ સંકલન માટે પણ છે. ધ્યાન રાખજો કે ઇન્ટિગ્રલ એફ ઓફ એક્સ પ્લસ ઓર માઇનસ જી ઓફ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ એફ એક્સ ડીએક્સ પ્લસ ઓર માઇનસ ઇન્ટિગ્રલ જી ઓફ એક્સ ડીએક્સ. ઇન્ટિગ્રલ કે એફ ઓફ એક્સ ડીએક્સ, તો કે કોન્સ્ટન્ટ, ઇન્ટિગ્રલ એફ એક્સ ડીએક્સ કે અચળ. વ્યાપક રીતે જોઈએ તો ઇન્ટિગ્રલ K1 F1 x પ્લસ K2 F2 x પ્લસ K3 F3 x પ્લસ અપ ટુ Kn Fn x dx. તો K1 ઇન્ટિગ્રલ F1 x dx પ્લસ K2 ઇન્ટિગ્રલ F2 x dx પ્લસ K3 ઇન્ટિગ્રલ F3 x dx પ્લસ અપ ટુ Kn ઇન્ટિગ્રલ Fn x dx. બરાબર, અલગ અલગ થાય. હવે વિકલનમાં ગુણાકાર માટેનો અને ભાગાકાર માટેનો પણ નિયમ હતો. બરાબર, કે ડી બાય ડીએક્સ એફ એક્સ ઇન્ટુ જી એક્સ, એફ એક્સ અચળ ડી બાય ડીએક્સ જી એક્સ પ્લસ જી એક્સ અચળ ડી બાય ડીએક્સ એફ એક્સ. ભાગાકારનો પણ નિયમ હતો ડી બાય ડીએક્સ એફ એક્સ અપોન જી એક્સનો. સંકલનમાં એવો કોઈ નિયમ નથી. હાલાકે આગળ જતાં આપણને જે છે બરાબર એ ઇન્ટિગ્રેટિંગ બાય પાર્ટ્સ આવશે, પણ એ આગળ જતાં ને ચોક્કસ શરતોને આધીન છે. અત્યારે એવો કોઈ નિયમ નથી. બરાબર, કે ગુણાકાર કે ભાગાકાર માટેનો ચોક્કસ કોઈ કાર્ય નિયમ નથી કે બધા માટે થઈ જ શકે. તો જનરલી સંકલ્યમાં ગુણાકાર કે ભાગાકારનું સ્વરૂપ હોય ને તો તેને સરવાળા કે તફાવતના સ્વરૂપમાં લાવવાના. ગુણાકાર કે ભાગાકારના સ્વરૂપને સરવાળા કે તફાવતના સ્વરૂપમાં અને સંકલનના સૂત્રના સ્વરૂપમાં લાવવાના, જેથી સરળતાથી સંકલન થઈ શકે. આ ધ્યાન રાખજો. એટલે સરવાળા માટેના અને બાદબાકીનો એટલે કે સરવાળાનો જ એક કાર્ય નિયમ છે. ગુણાકાર ભાગાકારનો કોઈ કાર્ય નિયમ નથી. એટલે ગુણાકાર ભાગાકાર સ્વરૂપોને સરવાળા તફાવત અને સંકલનના સૂત્રના સ્વરૂપમાં આપણે લાવીશું, જેથી સરળતાથી સંકલન થઈ શકે છે. સંકલન માટે આદેશનો નિયમ, સબસ્ટિટ્યુશન આદેશનો નિયમ. જો ઇન્ટિગ્રલ એફ ઓફ એક્સ ડીએક્સ બરાબર ઇન્ટિગ્રલ એફ ઓફ જી ઓફ ટી ઇન્ટુ જી ડેશ ટી ડીટી. ખૂબ જ અગત્યનો નિયમ છે, આદેશનો નિયમ. ધ્યાન રાખજો. જેમ જેમ આપણે એક્ઝામ્પલ સોલ્વ કરતા જઈશું વધારે તેમ તેમ તમને આ નિયમનો વધારે પરિચય થતો જશે. ધ્યાન રાખજો. તો LHS છે ઇન્ટિગ્રલ એફ ઓફ એક્સ ડીએક્સ. આને એક આપીએ, લેટ એક્સ ઇઝ ઇક્વલ ટુ જી ઓફ ટી. આને કહેવાય SS, સબસ્ટિટ્યુશન, આદેશ. એક્સ બરાબર જી ઓફ ટી આદેશ લેતા. ધ્યાન રાખજો. બરાબર, હવે આ બાજુ ચલ x છે, સામે ચલ t છે, તો t સાપેક્ષ વિકલન કરીએ તો dx બાય dt થશે g ડેશ t. બરાબર છે. ધ્યાન આપજો કે જ્યારે પણ આદેશ લો છો ત્યારે જૂનો ચલ x છે, નવો ચલ t થઈ ગયો, એટલે ચલ પરિવર્તન થયું. ધ્યાન રાખજો. એટલે ચલ બદલાશે. જૂનો ચલ x છે, નવો ચલ t, તો dx બાય dt g ડેશ t. આ t નો વિકલ્પ dt સામે લઈ જઈએ, વિકલ્પ સેપરેટ કરીએ તો dx આવશે g ડેશ t dt. આખું x ની બદલે ચલ t માં જ હવે વિધેય આવવું જોઈએ સંકલનનું. તો 1 ઇમ્પ્લાઇઝ LHS શું થઈ જશે તો કે ઇન્ટિગ્રલ f ઓફ x એટલે g ઓફ t અને dx એટલે g ડેશ t dt. બરાબર.
તો અહીંયા ફરીથી એકવાર જુઓ કે ઇન્ટિગ્રલ એફ ઓફ એક્સ ડીએક્સ બરાબર ઇન્ટિગ્રલ એફ ઓફ જી ઓફ ટી ઇન્ટુ જી ડેશ ટી ડીટી. LHS છે ઇન્ટિગ્રલ એફ ઓફ એક્સ ડીએક્સ. એક્સને જી ઓફ ટી લીધું, એક્સને શું લીધું? જી ઓફ ટી. તો અહીંયા એક્સ બરાબર જી ઓફ ટી, તો ડીએક્સ બાય ડીટી થશે જી ડેશ ટી, તો ડીએક્સ થશે જી ડેશ ટી ડીટી. LHSમાં મૂકો ઇન્ટિગ્રલ એફ એક્સ એટલે જી ઓફ ટી અને ડીએક્સ એટલે જી ડેશ ટી ડીટી. આવી ગયો RHS. આ થયો RHS. એક્ઝામ્પલ લઈએ કે ઇન્ટિગ્રલ log x હોલ ક્યુબ ઇન્ટુ 1/x dx. જોજો, ધ્યાન આપજો, ધીમે ધીમે આ નિયમનો ખ્યાલ આવતો જશે જેમ જેમ એક્ઝામ્પલ સોલ્વ કરતા જઈશું ને તેમ તેમ. log x હોલ ક્યુબ ઇન્ટુ 1/x dx. log x હોલ ક્યુબ છે તો log x અને 1/x એમ બે ટાઈપના મુખ્ય વિધેયો છે. તો log x નું વિકલન શું થાય? 1/x. 1/x જે છે એનું વિકલન તો -1/x² થાય. બેમાંથી એકનું વિકલન બેમાંથી એક હોવું જોઈતું હતું. log x 1/x. જનરલી સંકલનના કોઈ પણ દાખલામાં log x વાળો દાખલો આવે ને એટલે એને ટી આદેશ હોય જ છે મોટે ભાગે. તો log x જે છે બરાબર એને આપણે ટી આદેશ લઈએ. તો વિકલન કરો તો 1/x, વિકલન ટી સાપેક્ષ dx બાય dt, ટી નું ટી સાપેક્ષ વિકલન થશે 1, તો 1/x dx થશે dt. હવે છે ને આના પરથી આપણે ડાયરેક્ટ આ સ્ટેપ લખીશું હવે દાખલાઓમાં. જેમ કે log x t, તો આનું x સાપેક્ષ વિકલન કરો 1/x, x નો વિકલ અહીંયા જ લખી દો dx, આનું t સાપેક્ષ વિકલન કરો 1, t નો વિકલ dt અહીંયા લખી દો. એટલે ડાયરેક્ટ એ સ્ટેપ લખીશું આપણે. ફરીથી કહું છું કે log x t આદેશ, તો વિકલન કરો t સાપેક્ષ, તો 1/x dx by dt 1 મીન્સ 1/x dx dt. પણ આના પરથી આપણે આ ડાયરેક્ટ લખીશું હવે કે log x જે છે એનું વિકલન વિથ રિસ્પેક્ટ ટુ x અને આમાં વિથ રિસ્પેક્ટ ટુ t. આ બાજુ x સાપેક્ષ, આ બાજુ t સાપેક્ષ, બંને બાજુ પોતપોતાના વિકલ લખી જ દેવાના. તો log x નું 1/x, x નો વિકલ dx, t નું 1 એનો વિકલ dt, તો 1/x dx dt થઈ જશે. ઇન્ટિગ્રલ I log x t ક્યુબ 1/x dx dt. t ક્યુબ નું થશે t⁴/4 પ્લસ c. તો 1/4 t એટલે log x. ફરીથી જે ચલ હોય ને એ ચલમાં જવાબ લખવાનો. જોજો, ચલ x માં હતો તો ચલ x માં જ જવાબ લખવાનો. તો 1/4 log x હોલ⁴ પ્લસ c. આ આન્સર આવશે. આપણે રિવર્સ વિચારો કે d બાય dx 1/4 log x હોલ⁴ પ્લસ c. આનું સંકલન આ મતલબ આનું વિકલન આ થાય. વિકલનની વિરુદ્ધ સંકલનની ક્રિયા, પ્રતિવિકલિતની ક્રિયા, એન્ટી ડેરિવેટિવ. આ તો અચળ જ છે 1/4. ચલો y⁴ નું 4y³ અને y નું પાછું થાય તો 4 log x હોલ ક્યુબ, log x નું 1/x. અચળ c નું તો 0 થાય, આ કેન્સલ થઈ જાય, તો log x હોલ ક્યુબ બાય x આવી જ ગયું. જો બરાબર, એટલે t ની પાછી વેલ્યુ મૂકવાની, ચલ t માં આન્સર નહીં લખવાનો. બરાબર, જે જૂનો ચલ હોય એ ચલમાં આન્સર લખાવો જોઈએ, t ની બદલે log x. આનું વિકલન પાછું કરો તો આવી જ જાય છે. એટલે log x ને t, તો 1/x dx બરાબર dt. આના પરથી આ પણ ડાયરેક્ટ આ હવે લખીશું તો આ આવે છે, આને લખાય t³ log x t છે તો t³ અને 1/x dx છે dt, 1/x dx છે dt. બરાબર, તો આખું t માં આવી ગયું, કશે ચલ x ન રહેવો જોઈએ, ચલ બદલાવેલો છે. એટલે આનું સંકલન કરો તો t⁴/4 પ્લસ c. તો 1/4 t એટલે log x હોલ⁴ પ્લસ c. આનું વિકલન કરો તો રિવર્સ સંકલ્ય આવે જ છે. બરાબર, ચલો cot x log of sin x. log sin x નું વિકલન કરો તો cot x આવી જશે. તો log sin x બરાબર t આદેશ SS log sin x is equal to t. વિકલન કરો 1/sin x, sin x નું cos x, આ બાજુ x નો વિકલ dx, સામે t નું t સાપેક્ષ 1, t નો વિકલ dt, cot x dx બરાબર dt. સંકલનને આપણે i વડે સામાન્ય, i ફોર ઇન્ટિગ્રેશન. આને ગુણાકાર છે તો પહેલા log sin x લખીએ
પછી cot x લખીએ, log sin x t અને cot x dx આખું dt છે. જો આખું ચલ t માં આવી ગયો. જો t ક્યુબનું t⁴/4 તમને ખબર છે x⁴n નું વિકલન x⁴n+1/n+1 બરાબર. તો t⁴1 છે તો t²/2 થશે. t ક્યુબનું t⁴4/4 એમ t²/2 + c 1/2 t એટલે તો કે log of sin x હોલ સ્ક્વેર પ્લસ c log of sin x હોલ સ્ક્વેર પ્લસ c. ખ્યાલ આવશે? 1/2 log sin x હોલ સ્ક્વેર પ્લસ c. ચલો આનું વિકલન કરો તો આવી જ જવું જોઈએ. 2 ને 1/2 2 × 1/2 એટલે 1 log sin x અને log sin x નું cot x dx. તો ધ્યાન રાખજો કે log sin x ને t આદેશ લીધો તો cot x dx dt તો cot x dx સાથે લખી દીધું, પહેલા ક્રમ બદલી કાઢ્યો. આ dt થઈ ગયું ને આ t⁴1 નું t²/2 + c t ની પાછી વેલ્યુ મૂકવાની. જનરલી ઉતાવળમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે ને ચલ અહીંયાથી મૂકવાનું ભૂલી જતા હોય છે. એ ન ભૂલાય એ ધ્યાન રાખવાનું કે આપણો એક્ઝામ્પલ ચલ એક્સમાં છે, વિકલ dx છે તો આન્સર પણ એક્સમાં જ આવશે. ધ્યાન રાખજો, અનિયત સંકલિત છે એટલા માટે. સંકલન માટે સુરેખનો નિયમ ઇન્ટિગ્રલ fx બરાબર કેપિટલ fx + c, મતલબ fx નું સંકલિત કેપિટલ fx છે, મતલબ કેપિટલ fx + fx નું વિકલન શું થશે? સ્મોલ fx. તો x ની બદલે ax + b સુરેખ પદ લખેલું છે. જુઓ x ના સ્થાને ax + b તો જવાબ આવે છે 1/a f of ax + b + c. તો ઇન્ટિગ્રલ I લઈએ f of ax + b dx f of ax + b dx. હવે ax + b બરાબર t. ax + b ને t આદેશ લઈએ. ચલો વિકલન કરો. a x નું 1 b નું 0, આ બાજુ x નો વિકલ ગુણાકારમાં એટલે dx કાઉન્સ કરી દઈએ. t નું t સાપેક્ષ 1 વિકલ dt તો a dx dt થશે. તો dx dt/a તો ઇન્ટિગ્રલ I શું આવશે? f of ax + b f of t dt/a. આમાં વેલ્યુ મૂકી f of t dt/a dx dt/a છે. જો આ અચળ હતું એટલે સામે છેદમાં લઈ ગયા. ચલ હોય તો ન જાય, કારણ કે ચલ હોય તો ચલ બદલવો જ પડે, આખું t માં આવી જવું જોઈએ. બાકી અચળ પદો હોય એનો વાંધો નથી. 1/a આગળ ઇન્ટિગ્રલ f of t dt fx dx કેપિટલ fx + c છે. x ની બદલે ચલ t હોય તો કેપિટલ f of t + c થાય. x બરાબર t આદેશ લો તો x ની બદલે ચલ t આવી જાય. ધ્યાન રાખજો, x બરાબર t આદેશ તો dx બરાબર dt જ થાય છે. તો ઇન્ટિગ્રલ f of t dt કેપિટલ f of t + c. ફરીથી કહું છું, x બરાબર t આદેશ લો તો dx dt આવે, મૂકો આમાં તો ઇન્ટિગ્રલ f of t dt કેપિટલ f of t + c. તો આને કેપિટલ f of t બરાબર કેપિટલ f of t + c લખાય, કારણ પક્ષ. તો 1/a કેપિટલ f of t + 1/a c. પણ આ c/a એક સ્વેર અચળ જ છે, કોન્સ્ટન્ટ જ છે, તો એને આપણે k લખી શકીએ. તો I બરાબર 1/a f of t t એટલે ax + b c/a ને c'(c1) લખી દો, જ્યાં c1 બરાબર c/a કોન્સ્ટન્ટ જ છે. તો અહીંયા c1 આવી ગયો, એનાથી કોઈ ફરક નથી પડતો. સ્વેર અચળ આપણે કોઈ પણ લખી શકીએ છીએ, ધ્યાન રાખજો. તો ઇન્ટિગ્રલ fx dx કેપિટલ fx + c હોય તો x ની બદલે તમે સુરેખ લખો ax + b તો x નો સહગુણક છેદમાં આવે છે. ધ્યાન રાખજો, x નો સહગુણક છેદમાં 1/a કેપિટલ f of ax + b + c1. ખ્યાલ આવશે? 1/a કેપિટલ f of ax + b + c1. I બરાબર ઇન્ટિગ્રલ f of ax + b dx ax + b ને t લીધો તો a x નું 1 b નું 0 dx બરાબર dt તો a dx dt આવશે, મતલબ dx આવશે dt/a. I ઇન્ટિગ્રલ
એફ ઓફ ટી અને ડીએક્સ ડીટી બાય 1/a એફ ઓફ ટી ડીટી. એફએક્સ ડીએક્સ કેપિટલ એફએક્સ પ્લસ સી, એક્સની બદલે ટી ચલ હોય તો કેપિટલ એફ ઓફ ટી પ્લસ સી થશે. તો કેપિટલ એફ ઓફ ટી પ્લસ સી 1/a કેપિટલ એફ ઓફ ટી પ્લસ સી, તો 1/a એફ ઓફ ટી પ્લસ 1/a સી, 1/a સી ને C1 લખી દીધું, એટલે અહીંયા C1 કરી કાઢ્યું, ધ્યાન રાખજો. તો આનો યુઝ કઈ રીતે કરવાનો? તો દાખલા તરીકે આપણે લઈએ કે ઇન્ટિગ્રલ cos x dx, cos x નું સંકલન sin x પ્લસ c થાય છે. x ના સ્થાને ax પ્લસ b લખે સુરેખ. તો ઇન્ટિગ્રલ cos of ax પ્લસ b, cos of ax પ્લસ b dx. તો x નો સહગુણક આગળ છેદમાં આવે છે, જુઓ 1/a ને f of ax પ્લસ b, f of ax પ્લસ b, આનું સંકલન cos નું sin છે, તો 1/a sin ax પ્લસ b. બસ x નો જે સહગુણક છે ને આગળ ગુણાકારમાં આવે 1 ના છેદમાં, અને અહીંયા x ના સ્થાને બંને બાજુ x ના સ્થાને ax પ્લસ b જ આવી જાય, બંને બાજુ x ના સ્થાને ax પ્લસ b જ આવી જાય, x નો સહગુણક 1/a આગળ આવી જાય પ્લસ c. બરાબર. ફરીથી જોજો કે cos x dx બરાબર sin x પ્લસ c છે. x ના સ્થાને ax પ્લસ b લઈએ તો cos ax પ્લસ b dx હોય તો sin ax પ્લસ b પ્લસ c, પણ x નો સહગુણક આગળ અહીંયા ગુણાકારમાં આવી જાય છે નિયમ પ્રમાણે 1/a sin ax પ્લસ b પ્લસ c. આનું વિકલન કરીએ, જુઓ 1/a sin નું cos ax પ્લસ b, ax પ્લસ b નું પાછું a, તો a ને 1/a કેન્સલ થઈ જાય, તો cos ax પ્લસ b રિવર્સ આવી જ જાય છે. તો ખ્યાલ આવશે. તો આ સુરેખનો નિયમ, સુરેખના નિયમમાં એવું છે કે x ના સ્થાને ax પ્લસ b લખો તો જે સંકલન થતું હોય એમાં આગળ 1/a ગુણાકારમાં આવી જશે. તો આ સુરેખનો નિયમ. ફર્સ્ટ ફોર્મ્યુલાસ જોઈએ આપણે હવે. ઇન્ટિગ્રલ 1 dx ઇઝ ઇક્વલ ટુ x પ્લસ c. c ખબર છે તમને, આર્બિટ્રરી કોન્સ્ટન્ટ. આ આર્બિટ્રરી કોન્સ્ટન્ટની પણ નિશ્ચિત વેલ્યુ આપણને મળી શકે, બરાબર. એના માટે કન્ડિશન આપેલી હોય ત્યારે, પ્રારંભિક શરત આપેલી હોય ત્યારે, જે આગળ દાખલાઓ જોઈશું એમાં કે આવશે ત્યારે આપણે જોઈશું. જનરલી વિકલ સમીકરણમાં વધારે આવશે કે આપણે કઈ રીતે આને ચોક્કસ વેલ્યુ મેળવી શકીએ, ધ્યાન રાખજો. અને નિયત સંકલન હોય તો સ્વેર અચળ આવતો નથી. સંકલન બે ભાગમાં વહેંચાયેલું છે, અનિયત અને નિયત. અત્યારે આપણે જે ભણીએ છીએ અનિયત, લિમિટ નથી, અનિયત સંકલન, ધ્યાન રાખજો. 1 નું x, જો આનું વિકલન કરો, x નું 1, c નું 0, x સાપેક્ષ. ખ્યાલ આવે? સાબિતી બધાની રિવર્સ જ છે એટલે આપણે લખતા નથી હમણાં. ઇન્ટિગ્રલ 1 dx ઇઝ ઇક્વલ ટુ x પ્લસ c. ઇન્ટિગ્રલ x રેઝ ટુ n dx, x રેઝ ટુ n પ્લસ 1 અપોન n પ્લસ 1 પ્લસ c. ખાસ અગત્યની શરત, n ઇઝ નોટ ઇક્વલ ટુ -1. ઇન્ટિગ્રલ x રેઝ ટુ n dx ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ n પ્લસ 1 અપોન n પ્લસ 1 પ્લસ c, n નોટ ઇક્વલ ટુ -1. કેમ -1? n -1 લો, ડિનોમિનેટર 0 થશે, એટલે n ઇઝ નોટ ઇક્વલ ટુ -1. ચલો x ને રિપ્લેસ કરો તો ax પ્લસ b થી, તો ax પ્લસ b હોલ રેઝ ટુ n dx હોય તો x ની બદલે ax પ્લસ b હોય તો 1/a આગળ આવે છે, બરાબર. ax પ્લસ b રેઝ ટુ n પ્લસ 1 by n plus 1 plus c, n is not equal to -1. x ના સ્થાને x plus b લીધું, હોલ રેઝ ટુ n dx 1/a ax plus b હોલ રેઝ ટુ n plus 1 by n plus 1 plus c, n not equal to -1. x ના સ્થાને x plus b, x ના સ્થાને સુરેખ લો એટલે x નો સહગુણક આગળ 1/a છેદમાં આવે. હમણાં જ જોયું આપણે કે ઇન્ટિગ્રલ f of x dx બરાબર કેપિટલ fx plus c, then ઇન્ટિગ્રલ f of ax plus b dx is equal to 1/a capital f of ax plus b plus c1, બરાબર. સુરેખનો નિયમ ધ્યાન રાખજો. અને આની સાબિતી કરવી હોય તો આનું વિકલન કરો. ચાલો 1/n plus 1 તો અચળ, x ની n ઘાતનું વિકલન x ની n ઘાતનું n x રેઝ ટુ n -1, તો x રેઝ ટુ n plus 1 નું n plus 1 x રેઝ ટુ n plus 1 -1, એટલે કે x રેઝ ટુ n plus 1 કેન્સલ થઈ જાય, x રેઝ ટુ n જ રહેશે, બરાબર. આનું વિકલન કરો તો આ આવી જશે. ચલો આમાં બીજા બે પેટા સૂત્ર છે કે n ઇઝ ઇક્વલ ટુ 1/2 લઈએ, -1/2. તો અહીંયા
ઇન્ટિગ્રલ એક્સ રેસ ટુ માઇનસ હાફ આવે, માઇનસ હાફ આવે એટલે છેદમાં જાય તો પ્લસ હાફ થશે, તો રૂટ એક્સ થશે. તો ઇન્ટિગ્રલ 1/√x dx, તો એક્સ રેસ ટુ માઇનસ હાફ પ્લસ 1 પ્લસ હાફ માઇનસ હાફ પ્લસ 1 પ્લસ હાફ, હાફ અહીંયા આવશે, છેદનો છેદ 2 અંશમાં જશે, 2√x પ્લસ c. આનો વારંવાર જરૂર પડશે એટલે આ લખી રાખીએ આપણે કે n ઇઝ ઇક્વલ ટુ માઇનસ હાફ, તો 1/√x dx ઇઝ ઇક્વલ ટુ 2√x પ્લસ c. જેમ વિકલનમાં √x ની વારંવાર જરૂર પડતી હતી, યાદ કરો √x નું 1/2√x, આનું વિકલન કરો √x નું 1/2√x, 2 કેન્સલ થઈ જાય કે નહીં, તો 1/√x આવી જ જાય, બરાબર. તો આની વારંવાર જરૂર પડશે. હવે આમાં એક્સના સ્થાને એક્સ પ્લસ બી લખીએ તો 1/√ax પ્લસ બી dx, તો 1/a 2√ax પ્લસ બી પ્લસ સી, બરાબર. શરત આવે x ગ્રેટર દેન 0, કારણ કે √x તો જ વ્યાખ્યાયિત થશે, ધ્યાન રાખજો. ચલો n ઇઝ ઇક્વલ ટુ -1 હોય તો, જેમ આમાં n માઇનસ હાફ હતું એમ n -1 હોય તો x ની -1 તો 1/x આવે, બરાબર. પણ અત્યારે પહેલાં આપણે n માઇનસ હાફ લઈએ, -1 આમાં નહીં લેવાશે, જોજો, કારણ કે -1 + 1 0 થાય, માઇનસ હાફ લઈએ, બરાબર. તો માઇનસ હાફમાં n ઇઝ ઇક્વલ ટુ માઇનસ હાફ લીધું તો આમાં શું થતું હતું, તો કે 1/√x dx ઇઝ ઇક્વલ ટુ 2√x પ્લસ સી. હવે 1/√ax પ્લસ બી dx હોય તો 1/a ઇન્ટુ 2√ax પ્લસ બી dx, બરાબર. હવે -2 લઈએ આપણે n ને -2 લઈએ તો x રેસ ટુ -2 થશે, તો x રેસ ટુ -2 એટલે 1/x² થશે. આની પણ વારંવાર જરૂર પડશે, ધ્યાન રાખજો. n ને -2 લીધું તો x ની -2 એટલે 1/x², -2 + 1 -1 -2 + 1 -1 એ માઇનસ આગળ, અને x રેસ ટુ -1 એટલે 1/x, તો માઇનસ અને 1/x પ્લસ સી. 1/x નું વિકલન શું થાય, -1/x², તો માઇનસ અને 1/x નું માઇનસ એટલે પ્લસ 1/x² થઈ જાય આન્સર. x ની બદલે ax પ્લસ b હોય તો, x ની બદલે જોજો n -2 લીધું, એકમાં n માઇનસ હાફ લીધેલું. હવે x ની બદલે ax પ્લસ b હોય તો 1/ax પ્લસ b હોલ સ્ક્વેર, તો માઇનસ લખી દઉં છું પહેલાં, 1/a અને ઇન્ટુ ax પ્લસ b પ્લસ c, 1/ax પ્લસ b હોલ સ્ક્વેર dx માઇનસ 1/a ઇન્ટુ ax પ્લસ b, એક્સની જગ્યાએ x પ્લસ b 1/a ગુણાકારમાં આવે. હવે n -1 હોય તો આખું સૂત્ર બદલાય છે, ધ્યાન રાખજો, બરાબર, કારણ કે આમાં તો -1 પોસિબલ નથી. તો ઇન્ટિગ્રલ 1/x dx થઈ જાય n -1 હોય તો આનું થાય છે log of mod x પ્લસ c, x નોટ ઇક્વલ ટુ 0, log mod x પ્લસ c. log mod x નું વિકલન આવી ગયું 1/x. log x હોય તો ખબર જ છે કે log x હોય તો x ગ્રેટર 0 જ હોવું જોઈએ, તો જ log x વ્યાખ્યાયિત થાય. log mod x છે તો x 0 ન હોવું જોઈએ, ઋણ હોય કે ધન હોય, મોડ છે એટલે ધન થઈ જ જશે, કારણ કે શૂન્ય તો છે નહીં એટલે ધન જ થશે. તો log mod x પ્લસ c, આને સાબિતી પણ કરાવેલી હતી, x ગ્રેટર 0 અને x લેસ દેન 0 એમ બે વિકલ્પ લઈને, ધ્યાન રાખજો. તો 1/x dx log mod x પ્લસ c, ખાલી log x લખેલો હોય તો સમજવાનું કે x ગ્રેટર 0 હોય ત્યાં, અહીંયા બેઝ નથી તો બેઝ છે e. આ બધા એક્સના સ્થાને ax પ્લસ બી વાળા જે સૂત્ર લખેલા છે ને આપણે, બરાબર, એમાં તમે ax પ્લસ બીને t આદેશ લઈને પણ સાબિત કરી શકો છો, ધ્યાન રાખજો. ax પ્લસ બીને t આદેશ લઈને પણ સાબિત કરી શકો છો કે ax પ્લસ બી બરાબર t આદેશ, ને પછી આખું સૂત્ર મેળવી શકો. પણ હવે ડાયરેક્ટ આપણે સુરેખનો નિયમ જ જોઈ લીધો છે તો આપણે ડાયરેક્ટ ખબર પડવી જોઈએ. હવે 1/ax પ્લસ બી dx, તો 1/a log mod ax પ્લસ બી પ્લસ સી. સ્પષ્ટ છે ax પ્લસ બી નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. હવે આપણને એમ વિચાર આવે કે એક્સના સ્થાને તો આપણે એક્સ પ્લસ બી લીધું, પણ એક્સના સ્થાને બીજું કોઈ વિધેય હતે તો, એક્સના સ્થાને બીજું કોઈ વિધેય હતે તો, એક્સના સ્થાને કોઈ પણ વિધેય હોય ને એટલે ટી આદેશ લઈ જ લેવાનો, ધ્યાન રાખજો, આદેશથી જ થશે. આમાં સંયોજિત વિધેયનો કોઈ પણ દાખલો હોય ને એટલે અંદરના વિધેયને ટી આદેશ લેવાનો. f of g of x વાળું સ્વરૂપ આવે એટલે g of x ને ટી આદેશ લેવાનો, ધ્યાન રાખજો.
આ રીતનું કોઈ પણ સ્વરૂપ આવે એટલે આને ટી આદેશ લેવાનો. સુરેખ હોય તો આદેશ ન લો, ડાયરેક્ટ નિયમનો ઉપયોગ કરો તો ચાલે, કારણ કે આપણી પાસે નિયમ છે. પણ સુરેખ ન હોય ત્યારે ડાયરેક્ટ આપણે કરી શકીએ છીએ. બરાબર. તો 1/x dx log mod x પ્લસ સી, એક્સની બદલે ax પ્લસ બી ડીએક્સ હોય તો 1 log mod x પ્લસ બી પ્લસ સી થાય છે. ઇન્ટિગ્રલ a રેઝ ટુ x dx ઘાતાંકીય વિધેય, તો a રેઝ ટુ x અપોન log a બેઝિક પ્લસ સી, એ બિલોંગ્સ ટુ આર પ્લસ માઇનસ ગણમાં 1. એ આધાર છે, આધાર ધન જ હોય. ચલો આનું વિકલન કરો તો a રેઝ ટુ x જ આવે. a રેઝ ટુ x નું a રેઝ ટુ x log a બેઝી કેન્સલ થઈ જાય. જમણી બાજુનું વિકલન ડાબી બાજુ આવે જ છે. એક્સની બદલે સુરેખ, પણ સુરેખ સ્વરૂપમાં ax પ્લસ બી નહીં લઈએ, હવે mx પ્લસ n લઈશું. જોજો, કારણ કે 2 વાર એ થઈ જાય છે રિપીટ, એટલે સુરેખ સ્વરૂપમાં એની ax પ્લસ બીની બદલે mx પ્લસ n, તો x નો સહગુણક 1/m a રેઝ ટુ mx પ્લસ n અપોન log a બેઝી પ્લસ સી. ચલો એક્સ એની બદલે ઈ હોય તો ઈ રેઝ ટુ એક્સ, ઈ 2.718. જોજો અસમય સંખ્યા, ઈ રેઝ ટુ એક્સ નું ઈ રેઝ ટુ એક્સ પ્લસ સી. ખબર જ છે કે આનું ગમે તેટલી વાર સંકલન કરો કે વિકલન કરો, આન્સર તેનો તે જ આવે છે. એક્સની બદલે સુરેખ સ્વરૂપ હોય, ઈ રેઝ ટુ mx પ્લસ n dx હોય તો 1/m ઈ રેઝ ટુ mx પ્લસ n પ્લસ સી. કેમ તો કે log ઈ બેઝી આવે છે, એમાં log ઈ બેઝી કેટલું થાય છે? 1. ક્લિયર?